જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું આમળાની આ જેલી જેવી કેન્ડી। તો આ કેન્ડીની ખાસિયત તો એ છે કે એને આપણે તડકામાં સૂકવવાની કોઈ ઝંઝટ નથી। માત્ર 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ છે આ બનાવવી, તો 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો આ કેન્ડી બનાવવા માટે અહીંયા તો આપણે ફ્રેશ આમળા હોય ને એવા જ પસંદ કરવાના। તો અહીંયા મેં 500 ગ્રામ આમળા લીધા છે। તો આ આમળાને હવે આપણે સ્ટીમ કરવાના છે। તો અહીંયા કાણાવાળી ડીશમાં આ છે મારું ભાતિયું, ઓમ છે ચાળણી, પણ હું એમાં ભાત ઉસાવું છું। તો આપણે કોઈ પણ કાણાવાળા પાત્રમાં એને સ્ટીમ કરવા માટે રાખી દેવાના। તો એને આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરવાના છે। તો 10 મિનિટ પછી આપણે જોઈશું તો આમળા આપણા બફાઈ ગયા છે। તો કેમ કે આપણે આની સ્મૂથ પેસ્ટ જ બનાવવાની છે, એટલે વધારે બફાઈ જાય ને તો કોઈ પણ વાંધો નહીં, પણ ઓછા બફાવા દેશો ને તો તમારી કળીઓ છે ને એ આસાનીથી નહીં ખુલે। એટલા માટે 10 મિનિટ તો કમસે કમ કૂક થવા દેવાના। તો 10 મિનિટ પછી આપણે નીચે ઉતારી અને ઠળે ને પછી એના આપણે ઠળિયા કાઢી લેવાના। તો આમળા બફાય ને એટલે એની કળીઓ તો એમને એની રીતે ખુલ્લી જ જતી હોય છે, પણ આમળામાં રેસા હોય છે ને તો એ ઠળિયાને ચોટેલા હોય છે, તો એના માટે થઈને આપણે થોડીક કાઢવામાં તકલીફ પડે છે। તો બધાના આમળામાંથી મેં ઠળિયા કાઢી લીધા છે। તો હવે આને આપણે એક મિક્સિંગ ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાના છે। તો જો ક્રશ કરતી વખતે છે ને આપણે અહીંયા બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો। જો પાણી અમે કરીશું ને તો આપણે ગેસ વધારે બળશે, કેમ કે આને આપણે કૂક કરવાનું છે। તો સ્મૂધ આનું પેસ્ટ તૈયાર કરવાનું છે। તો હવે આપણે જે કડાઈમાં કેન્ડી બનાવી છે ને એ જ કડાઈમાં આપણે એને કાઢી લેશું। તો હવે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કડાઈ તમારે કાં તો નોનસ્ટિક વાપરવાની અથવા તો સ્ટીલની લેવાની। એલ્યુમિનિયમ કે કોઈ તાંબા પિત્તળની કોઈ પણ બીજી ધાતુની અહીંયા વાસણ નહીં લેવાનું। જો એ તમે લેશો ને તો કેન્ડી તમારી કાળી પડતી જશે, એનો કલર સરસ નહીં આવે, તો અને કડવાહટ પણ એમાં બેસતી જશે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો અહીંયા મેં 500 ગ્રામ આમળા લીધા છે ને, તો એની સામે મેં અહીં 500 ગ્રામ સાકરનો પાવડર લીધો છે। બંનેનું માપ સરખું રાખ્યું છે અને પરફેક્ટ જ છે। તો આ જ માપ રાખજો તમે પણ। અને કડાઈ આપણે નીચે હોય ને ત્યારે જ આને આપણે મિક્સ કરી લેવાનું। તો આ મિક્સ થઈ ગયું છે ને, તો હવે આપણે ગેસ તરફ જઈશું। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને પાણીનું જે મોઇસ્ચર હોય છે ને એ બળે ને ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે। તો અત્યારે ડિસેમ્બરનો મહિનો છે, તો આમળા બજારમાં ફૂલ સિઝનમાં મળે છે, અને આમળાનું સેવન છે ને એ આપણા હેલ્થ માટે બહુ જ સારું છે। આમળાના સેવનથી આપણા આંખોની છે ને રોશની વધે છે, વાળ ચમકીલા, ઘાટા અને કાળા બને છે, અને આપણી ડાયજેશન સિસ્ટમ માટે પણ આમળા છે ને બહુ સારું કામ કરે છે। પણ જે લોકોને પિત્તની તકલીફ રહેતી હોય ને તેઓ પોતાના ડૉક્ટરની સલાહ લઈ અને પછી જ આમળાનું સેવન કરે। પણ નાના બાળકોને તો એવી તકલીફ બહુ ઓછી હોય છે, એટલે નાના બાળકોને તો જો બને ને ત્યાં સુધી આ રીતે કેન્ડી કે એવું કંઈનું કંઈ બનાવીને આમળાનું સેવન જરૂર કરાવવું જોઈએ, કેમ કે નાનપણથી જ અત્યારે બાળકોને આંખોના નંબરને આવી જતા હોય છે। તેઓને શાક ને એવું કંઈ ખાવામાં નાટક કરતા હોય છે, એટલે લીલોતરી બહુ ખાતા હોતા નથી। તો તેઓને આ રીતે કંઈનું કંઈ બનાવી અને આપણે બાળકોને આપવું જોઈએ। તો તમે જોઈ શકો છો ને કે પાણીનું મોઇસ્ચર બળી ગયું છે ને મિશ્રણ ઘાટું થઈ ગયું છે, અને એનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે। તો અહીંયા આપણે એક લીંબુનો રસ કરીશું। તો લીંબુનો રસ કરવાથી શું થશે કે આપણી કેન્ડીનો કલર છે ને એ સરસ એવો જળવાઈ રહેશે। અને હવે આપણે કેન્ડીને એ બહાર જેવી સરસ જેલી મળે છે ને એ જેલી જેવી બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી કોર્નફ્લાવર પાવડર લીધો છે। તો અહીંયા 1 ચમચી કોર્નફ્લાવર પાવડર લીધો છે ને એની સામે 2 ચમચી મેં પાણી લીધું છે। જો પાણી વધારે નથી લેવાનું, ખાલી આપણે કોર્નફ્લાવરને ઘોળાઈને એટલું જ લેવાનું છે। જો ને ડાયરેક્ટ તમે કોર્નફ્લાવર કરશો ને તો એમાં લમ્સ પડી જશે, એટલે પાણીમાં ઘોળીને પછી જ કરવાનું, એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું।
અને હવે આપણે કેન્ડીમાં એક સરસ મજાની શાઇનિંગ આવે ને એટલા માટે થઈને અહીંયા મેં 1 ચમચી ઘી કરેલું છે. તો ઘી કરવાથી કેન્ડીમાં એક સરસ મજાની શાઇનિંગ આવશે. તો હવે આને આપણે કડાઈ છોડે ને ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એને કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો ને કે મિશ્રણ છે એ કડાઈને છોડવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દઈશું. અને હવે આપણે નીચે ઉતારી અને આ રીતે કોઈ પણ તમારી પાસે કન્ટેન હોય કે થાળી હોય ને એમાં આપણે ઢાળી દેવાનું. જો તમારી પાસે બટર પેપર હોય ને તો બટર પેપરમાં જ ઢાળજો, જેથી કરીને તમારે એને કાઢવા સમયે આસાની રહેશે. પણ ઘી લગાવશો ને તો પણ વાંધો નહીં આવે, તો પણ એ આસાનીથી નીકળી જશે. તો હવે આને આપણે એક જ લેવલમાં કરી અને 2 થી 3 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું. તો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી. અને જો અમારો વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય ને તો એક લાઈક આપી અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. અને મને કમેન્ટમાં ખાસ જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. તો હવે 2-3 કલાક થઈ ગઈ છે. તો તમે જુઓ, આંગળી દબાવું છું ત્યાંથી જ ખ્યાલ આવી ગયો છે કે કેન્ડી આપણી સરસ મજાની સેટ થઈ ગઈ છે. તો પહેલાં તો આપણે એને સાઈડું છૂટી કરી લેશું. તો સાઈડું છૂટી કરી લેશું ને એટલે આસાનીથી એ ઉથલી જશે. તો હવે આપણે એને એક થાળીમાં કાઢી લેશું, પછી જ આપણે એના ટૂંક કરી લેશું. તો આમ થોડી વાર થપથપાવશો ને એટલે આસાનીથી એ છૂટું પડી જશે. તો વાહ, તમે જોઈ શકો છો ને કે કેટલો સરસ મજાનો લુક આવી રહ્યો છે આનો. તો તમે પણ એક વખત આ રીતે બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો. બાળકો બહુ ખુશ થઈ જશે આવી કેન્ડી ખાઈને. અને આને તમારે જો આ કેન્ડીને તમારે કાગળમાં પેકિંગ કરીને રાખી મૂકવી હોય ને તો પણ રાખી અને તમારા બાળકોને આપી શકો છો. અને આનો સ્વાદ અને ટેસ્ટ પણ એવો ગજબનો આવ્યો છે ને, તમને વિશ્વાસ નહીં બેસે મારી વાત ઉપર. પણ તમે એક વખત બનાવીને ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો. તો હવે આને આપણે એકાબીજાને ચીપકે નહીં ને એટલા માટે આપણે બુરું અથવા તો આપણે મિશ્રીનો પાવડર એનાથી આપણે એને કોટ કરી દઈશું. જો હું તમને હમણાં ઊંચા નીચી કરીશ ને એ તમને બતાવીશ, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ કેટલી સરસ મજાની છૂટી છૂટી અને દેખાવમાં પણ એટલી સરસ આવે છે કે જો તમને જોતાં જ એમ થાય છે કે એક ટુકડો મોઢામાં નાખી દઉં, એટલી મસ્ત બની છે ને. તો છે ને સરસ. તો જો આ રેસીપી તમને ગમી હોય ને તો પ્લીઝ લાઈક આપી દેજો અને વધારેમાં વધારે શેર કરજો. અને હવે આને આપણે લાંબો સમય સાચવવા માટે એક એરટાઈટ બરણી હોય ને એમાં આપણે ભરી રાખવાની. અને એ પણ પાત્ર આપણે કાચનું જ વાપરવાનું. કોઈ બીજું વાસણ વાપરશો ને તો કેન્ડી તમારી પડી પડી કાળી થઈ જશે. એટલા માટે આ ખાસ યાદ રાખજો કે કાચનું પાત્ર હોય ને એમાં જ ભરવાની. તો ફરી મળીશું એક આવી જ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.